નમસ્કાર. ચાલો આજે એક સવાલ પર વાત કરીએ. જંગલો કોના? હવે આ સવાલ આમ સાંભળવામાં બહુ સીધો સાદો લાગે, પણ એની પાછળ છે ને માલિકી, અધિકાર અને સાચું કહું ને તો અસ્તિત્વની એક આખી ઊંડી કહાણી છુપાયેલી છે. પણ આ વિષયમાં ઊંડા ઉતરીએ એ પહેલાં ચાલો એકદમ મૂળભૂત સવાલ પર વિચારીએ. જંગલ એટલે શું? શું એ ખાલી ઝાડપાનનો ઢગલો છે કે પછી એનાથી કંઈક વધારે? આ સવાલ જ ખબર છે આપણી આખી વાતચીતનો પાયો બનવાનો છે. આ જે શબ્દો છે ને એ સૂર્યમણિના છે અને આજના આખા વિશ્લેષણના કેન્દ્રમાં એ જ છે. એમનું આ એક જ વાક્ય બધું કહી દે છે કે જંગલ અને જ્ઞાન, જંગલ અને જીવન કેવી રીતે એકબીજા સાથે જોડાયેલા છે. સૂર્યમણિ માટે તો જંગલ જાણે કે એક જીવતી જાગતી શાળા જ હતી. તો ચાલો જોઈએ કે આજે આપણે કઈ રીતે આગળ વધીશું. પહેલાં આપણે સૂર્યમણિને જંગલની દીકરી તરીકે ઓળખીશું. પછી જોઈશું કે એમના જંગલ પર કેવો ખતરો આવે છે. ત્યાર પછી એમની એક કાર્યકર બનવાની સફરને સમજીશું અને એમના એક અદ્ભુત કામ તોરંગ વિશે જાણીશું, જે સંસ્કૃતિ બચાવવા માટે હતું. અને છેલ્લે આપણે મિઝોરમના જંગલોમાં જીવન કેવું છે એની પણ એક ઝલક લઈશું. ચાલો તો શરૂઆત કરીએ પહેલા ભાગથી. આ છે સૂર્યમણિ. એ એવા સમુદાયમાંથી આવે છે જેમને જંગલના લોકો એટલે કે આદિવાસી કહેવાય છે. એમનું જીવન, એમની ઓળખ બધું જ જાણે કે આ જંગલના રેસા સાથે વણાયેલું છે. સૂર્યમણિ પોતાની સંસ્કૃતિને જે રીતે જીવતી રાખે છે ને એ ખરેખર અદ્ભુત છે. દર રવિવારે એ ગામના બાળકોને ભેગા કરીને જંગલમાં લઈ જાય. હવે આ કોઈ પિકનિક નથી હો. આ તો નવી પેઢીને એમનું પરંપરાગત જ્ઞાન આપવાનો, એમને એમની પોતાની કુદુક ભાષામાં ગીતો શીખવવાનો એક દિલથી કરેલો પ્રયાસ છે. હવે જુઓ, સૂર્યમણિની વાત બરાબર સમજવી હોય ને તો આદિવાસી શબ્દનો મતલબ સમજવો બહુ જ જરૂરી છે. આ ખાલી એક શબ્દ નથી, પણ એક એવી ઓળખ છે જે જમીન, પ્રકૃતિ અને સદીઓ જૂની પરંપરાઓ સાથેના એમના અતૂટ બંધનને બતાવે છે. એમને જંગલના લોકો એમ જ નથી કહેતા. સારું, તો હવે વાર્તાના બીજા પડાવ પર જઈએ. અત્યાર સુધી બધું કેવું શાંતિથી ચાલતું હતું નહીં? પણ હવે વાર્તામાં એક વળાંક આવે છે. એક સંઘર્ષની શરૂઆત થાય છે. એક બહારનો માણસ, એક ઠેકેદાર આવે છે અને એની સાથે જ આ લોકોના જીવન અને એમના જંગલ પર ખતરાના વાદળો ઘેરાવા લાગે છે. આ ઠેકેદારના આવતાની સાથે જ આખા ગામમાં જાણે ડરનો માહોલ ફેલાઈ ગયો. વિચાર તો કરો, જે લોકો માટે જંગલ એમનું ઘર હતું એ જ લોકો હવે પોતાના ઘરમાં જતા ડરવા લાગ્યા. પણ ગામમાં બુધિયામાઈ જેવા વડીલો પણ હતા, જે આ અન્યાય સામે અવાજ ઉઠાવવાની હિંમત રાખતા હતા. બુધિયામાઈના આ શબ્દો સાંભળ, કેટલું ઊંડાણ છે એમાં. એ કહે છે કે જંગલો તો આપણી સહિયારી બેંક છે, કોઈ એકની નથી. એમનો દૃષ્ટિકોણ કેટલો સ્પષ્ટ છે કે જંગલ કોઈ વેપારની વસ્તુ નથી, પણ એક સહિયારી ધરોહર છે. જેટલી જરૂર હોય એટલું જ લો, બધું લૂંટી ન લો. અને અહીં સૂર્યમણિના જીવનમાં એક મોટો, બહુ મોટો વળાંક આવે છે. એના કાકા એને ભણવા માટે સમજાવે છે. એ કહે છે કે જો આ જંગલોને ખાણ અને બંધથી બચાવવા હોય તો હવે ખાલી પરંપરાગત રીતે નહીં ચાલે. કાયદાનું જ્ઞાન મેળવવું પડશે, ભણવું પડશે. આ કેટલી દૂરની સોચ હતી નહીં? તો બસ અહીંથી શરૂ થાય છે સૂર્યમણિના જીવનનો ત્રીજો તબક્કો. એની ભણતર, એનું શિક્ષણ હવે એક શક્તિશાળી હથિયાર બને છે. અહીંથી એની એક કાર્યકર, એક એક્ટિવિસ્ટ બનવાની સફર શરૂ થાય છે. એની સફર પર એક નજર કરીએ. બિશનપુરની એક નાનકડી શાળાથી શરૂઆત, પછી એના ગામમાંથી કોલેજ જનારી પહેલી છોકરી બનવાનું ગૌરવ, અને ત્યાંથી સીધી પત્રકાર વાસવી દીદીને મળ્યા પછી ઝારખંડ જંગલ બચાવો આંદોલન જેવી મોટી ચળવળનો ભાગ બની જાય છે. શું ગજબની યાત્રા છે! હવે આ એક આંકડો જુઓ, 25 વર્ષ. આ કોઈ નાનો સૂનો આંકડો નથી, આ બહુ મહત્વનો છે. કારણ કે જંગલ અધિકાર અધિનિયમ 2007 એમ કહે છે કે જે સમુદાય કોઈ જંગલમાં ઓછામાં ઓછા 25 વર્ષથી રહેતો હોય ને, તો એ જંગલ પર એમનો કાયદેસરનો હક બને છે. તો સવાલ એ છે કે આ કાયદો આખરે કરે છે શું? સરળ શબ્દોમાં કહીએ તો એ આદિવાસી સમુદાયોને એમની જમીન અને એની પેદાશો પર અધિકાર આપે છે. કોઈ એમને બળજબરીથી કાઢી ન શકે, એનું રક્ષણ આપે છે. અને સૌથી અગત્યની વાત, જંગલનું સંચાલન અને રક્ષણ કોણ કરશે? તો કે ગામની પોતાની સમિતિ, એટલે કે ગ્રામસભા.
મતલબ જંગલના નિર્ણયો હવે દિલ્હીથી નહીં પણ ગામના ચોરે બેસીને લેવાશે. આ એક ક્રાંતિકારી કાયદો હતો. હવે વાત કરીએ સૂર્યમણીની સૌથી મોટી સિદ્ધિની. જો એણે ખાલી જંગલો બચાવવાની લડાઈ જ નથી લડી, એણે પોતાની સંસ્કૃતિને આવનારી પેઢીઓ માટે સાચવી રાખવા માટે પણ એક બહુ મોટું નક્કર કામ કર્યો. એણે એક કેન્દ્ર ખોલ્યું અને એનું નામ આપ્યું તોરંગ. એમની પોતાની કુદુક ભાષામાં તોરંગનો મતલબ થાય છે જંગલ. નામ જ બધું કહી દે છે નહીં? ઉદ્દેશ્ય એકદમ સ્પષ્ટ હતો. જંગલ અને એની સાથે જોડાયેલી દરેક બાબત એમની સંસ્કૃતિને સાચવી રાખવી. અને આ કામ એમણે માત્ર 21 વર્ષની ઉંમરે કર્યું. તો તોરંગ કેન્દ્રમાં થાય છે શું? આ કોઈ ટ્યુશન ક્લાસ નથી. અહીં બાળકો એમના પરંપરાગત ગીતો ગાતા શીખે છે, વાંસમાંથી વસ્તુઓ બનાવતા શીખે છે, કઈ વનસ્પતિ કયા રોગમાં કામ આવે છે એ શીખે છે, અને સૌથી અગત્યનું પોતાની કુદુક ભાષા બોલતા અને એમના વાજિંત્રો વગાડતા શીખે છે. આ કેન્દ્ર ખરેખર એક જીવતો જાગતો સાંસ્કૃતિક વારસો છે. ચાલો હવે આપણે ઝારખંડથી થોડા દૂર પૂર્વ ભારતમાં મિઝોરમ તરફ જઈએ. અહીં પણ જંગલો છે, અહીં પણ જંગલના લોકો છે, પણ એમની રહેણીકરણી અને જમીન સાથેનો એમનો સંબંધ એ થોડો જુદો છે. અહીંની જે વ્યવસ્થા છે ને એ ખરેખર અનોખી છે. અહીં જમીન કોઈ એક વ્યક્તિની માલિકીની નથી હોતી, પણ આખા ગામની સહિયારી ગણાય છે. અને દર વર્ષે કયું કુટુંબ જમીનના કયા ટુકડા પર ખેતી કરશે એ નક્કી કરવા માટે લોટરી સિસ્ટમનો ઉપયોગ થાય છે. કેટલી સરસ અને નિષ્પક્ષ રીત છે નહીં? સાચા અર્થમાં સામુદાયિક જીવન. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.